તો સુરતમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદના કારણે પાણીનો ભરાવો થયો, ત્યારે ચોક બજાર પર આવેલ ગાંધી પ્રતિમા નજીક વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થઈ રહ્યા છે। બીજી તરફ મેટ્રોની કામગીરીને લઈને લગાડવામાં આવેલ પતરાના શેડના કારણે પાણીનો ભરાવો થયો, જેના કારણે લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડી। વાત અરવલ્લીની। અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે। ખાંભા, રાજુલા અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો। ખાંભાના સરાકડિયા, ભાવરડી, જીવાપર સહિતના ગામડાઓમાં વરસાદ। રાજુલા શહેરમાં વરસાદી ઝાપટા નોંધાયા, બાદમાં ધીમી ધારે વરસાદ પડ્યો તો સાવરકુંડલા શહેરમાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા। સાવરકુંડલા, ખાંભા, રાજુલા, જાફરાબાદ સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। ખેડા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પુનઃ પધરામણી। નડિયાદ શહેરમાં અડધો કલાકમાં અડધો ઇંચથી વધુ વરસાદ પડ્યો। શહેરમાં વરસાદી વાતાવરણમાં ઠંડક પ્રસરતા બફારાથી લોકોને રાહત મળી છે। નડિયાદ શહેરમાં અડધો કલાકમાં વધુ વરસાદ પડ્યો છે। તો ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। નડિયાદ શહેરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો। શહેરમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરતા ભારે બફારાથી લોકોને રાહત મળી। નડિયાદ શહેરમાં અડધો કલાકથી વધુ સમય સુધી વરસાદ નોંધાયો। નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ। ફોનલાઈન પર સંવાદદાતા ઉમંગ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, અત્યારે ખેડા પંથકમાં કેવો વરસાદ છે? ચોક્કસથી મિત્ર, વાત કરવામાં તો લાંબા સમય બાદ ખેડા જિલ્લામાં મેઘરાજાની પુનઃ પધરામણી થઈ। આજે નડિયાદ શહેરમાં વહેલી સવાર બાદ બપોરે 1 વાગ્યાના આસપાસ ફરી મેઘરાજા વરસ્યા હતા। વાત કરવામાં આવે તો અડધો કલાકની અંદર અડધો ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો। નડિયાદ શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે, શ્રેયસ ગરનાળુ છે, ખોડિયાર ગરનાળુ છે, રબારી કોલોની સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા જે દર વખતે થતી તે જોવા મળી હતી। પરંતુ ચોક્કસથી મિત્ર કહી શકાય કે આ વખતે ખેડા જિલ્લાની અંદર જે વરસાદ ઓછો પડ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા છે। જે અડધો કલાક વરસાદ પડ્યા બાદ ઉઘાડ કરતા ભારે તાપ કરતા પાછો જે બફારો હતો તે જોવા મળ્યો હતો, પરંતુ જે વરસાદ પડવાથી જે લોકોને બફારાથી રાહત મળ્યો તેવું ચોક્કસથી મિત્ર કહી શકાય। બિલકુલ ઉમંગ, આભાર માહિતી બદલ। તો સમગ્ર રાજ્યમાં અત્યારે વરસાદી વાતાવરણ જામ્યું છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ જામ્યો છે। બીજી તરફ સુરતમાં અત્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, જેથી વાહન ચાલકો અટવાયા હતા। તો અમરેલીમાં પણ અત્યારે ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે। તો એક તરફ ખેડામાં વરસાદના કારણે વાહન ચાલકો અટવાયા હતા। દક્ષિણ અને મધ્ય ગુજરાત માટે 2 દિવસ ભારે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દાહોદ અને છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, लाइट टू मॉडरेट रेन सारे डिस्ट्रिक्ट में कवर है। और वार्निंग की बात करेंगे तो वार्निंग के लिए आज जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, नवसारी, वलसाड़, डांग, तापी, दमन और दादरा नगर हवेली, जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और कल की बात करेंगे डे 2 के लिए, जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, नर्मदा, भरूच, नवसारी, वलसाड़, डांग, तापी, दमन, दादरा नगर हवेली और साथ में सूरत डिस्ट्रिक्ट शामिल है। રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। તો આજના દિવસે નર્મદા, ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે સુરત અને ડાંગમાં વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે વરસાદ અંગે આગાહી કરી છે। વરસાદથી પાક નુકસાન અંગે ગૃહમાં ચર્ચા। પાક નુકસાન પર કૃષિ મંત્રીનું નિવેદન સામે આવ્યું। જૂનાગઢ, પોરબંદર, દ્વારકામાં વરસાદથી નુકસાન, તાત્કાલિક અસરથી નુકસાનીનો સર્વે કરાયો। સર્વેની કામગીરી પૂર્ણ થવાના આરે છે। સર્વે પૂર્ણ થયા બાદ નિયમ પ્રમાણે મદદ ચૂકવાશે। છેલ્લા 5 વર્ષમાં 7,242 કરોડની સહાય ચૂકવાઈ। એસડીઆરએફ મુજબ 5,148 કરોડની સહાય ચૂકવાઈ। સરકારી ભંડોળમાંથી 2,094 કરોડની સહાય ચૂકવાઈ છે। રાજ્યના 6,43,000થી વધુ ખેડૂતોને સહાય ચૂકવાઈ છે।
પાક નુકસાની અંગે ગૃહમાં ચર્ચા કરવામાં આવી. પાક નુકસાની અંગે સરકારને સવાલ કરવામાં આવ્યો. પાક સર્વેને લઈને ગોળ જવાબ આપ્યો. વિમલ ચુડાસમાનો સરકાર પર આરોપ. કેટલું વળતર અપાશે તેની સ્પષ્ટતા પણ ન કરાઈ. કે અતિવૃષ્ટિના કારણે ગીર સોમનાથ જિલ્લો, જૂનાગઢ જિલ્લો, પોરબંદર જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાના કારણે કૃષિ પાકોને નુકસાન થયું છે. તો એ પાકોને જે નુકસાન થયું છે એનું વળતર કેટલા સમયમાં ચૂકવવામાં આવે, એ કયા અધિકારી દ્વારા એનું સર્વે કરવામાં આવે અને જે પાકોને નુકસાન થયું છે એની સ્પષ્ટતા કરવામાં આવે કે કેટલું વળતર આપવામાં આવશે. ત્યારે કૃષિ વિભાગના મંત્રી દ્વારા ગોળ જવાબ દેવામાં આવેલો. એમને સ્પષ્ટતા ન કરી કે કેટલા સમયમાં એનું વળતર આપવામાં આવશે, કયા અધિકારી દ્વારા સર્વે કરવામાં આવશે અને કેટલું વળતર આપવામાં આવશે એની સ્પષ્ટતા પણ. માનવ બલી અને કાળા જાદુ વિરોધી બિલને સાધુ સંતોએ આવકાર્યું છે. માનવ અને પશુ બલિને રોકવા માટે સરકારના આ પગલાંની જાણીતા કથાકારો સાધુ સંતોએ સરાહના કરી છે. સાથે લોકો અંધશ્રદ્ધાના માર્ગે જતા અટકશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. ઋગ્વેદની અંદર પણ વાત કરવામાં આવી છે, અનેક સંહિતાઓમાં વાત કરવામાં આવી છે. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં કહ્યું છે કે કોઈ પણ જીવ માત્રની હિંસા ન કરવી જોઈએ. આવશ્યક કાયદા ઘડવા જોઈએ અને જે ન માને અને જે હિંસા કરે એને આકરામાં આકરી સજા કરવી જોઈએ. કે માનવ બલિદાન અને જે અઘોર પ્રથા છે, કાળા જાદુ છે, એ બધું અટકાવવા માટેનો, નિર્મૂલન કરવા માટેનો જે વિચાર સરકારનો છે એ કાયદો અને જે નિયમ સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે એનું અમે સ્વાગત કરીએ છીએ. आज जो एक्ट लागू हुई है ये बहुत सही और सराहनीय कदम है, क्योंकि कई जगह हम देखते हैं कई लोग अलग अलग समाज से आने वाले लोग जो लोगों में अंधविश्वास फैलाते हैं, उस अंधविश्वास पे अंकुश लगेगा, रोकथाम लगेगी. साथ ही साथ जो ग्रामीण क्षेत्र के भोले भाले लोग होते हैं उनको तंत्र के नाम पे जो लोग बेवकूफ़ बनाते हैं, कई लोग वशीकरण के नाम पे, मारण मोहन स्तंभन उच्चाटन के नाम पे जो लोगों को बेवकूफ़ बनाते हैं, यह सब चीज़ों पे अंकुश लगेगा. સરકારનું આ કાર્ય છે જેના દ્વારા સમાજમાં પણ એક નવા પ્રકારનો ફાયદો અથવા તો સત્વભાવ, એ તમસ ભાવને દૂર કરી અને સત્વભાવની એક જાગૃતિ અને ફેલાવો થાય એ સરાહનીય અને વંદનીય કાર્ય છે. મહેસાણા સિવિલમાંથી આરોપી ફરાર. પોલીસ જાપ્તામાંથી 2 આરોપી ફરાર થયા. કુલ 5 આરોપીઓમાંથી 2 આરોપી ફરાર થયા. સ્પ્રે છાંટી આરોપીઓ ફરાર થયા હતા. ફરાર થયેલા આરોપીઓનો પોલીસે પીછો કરી ઝડપ્યા છે. ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસ સફળ રહી છે. પોલીસ જાપ્તામાંથી 2 આરોપી ફરાર થયા તેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જોકે ફરાર થયેલા આરોપીને પકડવામાં પોલીસ સફળ રહી છે. પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા છે. સ્પ્રે છાંટી અને આરોપી ફરાર થયા હતા. હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધ તપાસ હાથ ધરી છે, વધુ કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ જે સમયે ફરાર થયા તેનો પણ એક વિડીયો સામે આવ્યો છે. ફૂટેજમાં જોઈ શકાય છે સ્પ્રે છાંટી આ બંને આરોપીઓ ફરાર થઈ રહ્યા છે. પોલીસ જાપ્તામાંથી 2 આરોપી ફરાર થયા હતા. હાલ મહેસાણા સિવિલમાંથી ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે. સ્પ્રે છાંટી આરોપીઓ ફરાર થયા હતા. ફોનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે. કેતન, કઈ રીતે આરોપીઓ ફરાર થયા હતા, હાલ શું વધુ વિગત? ચોક્કસથી મિત્ર જણાવી દઉં કે મહેસાણા સિવિલમાંથી પોલીસની આંખોમાં સ્પ્રે મારી ભાગનાર 2 આરોપીને ગણતરીના સમયમાં જ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પોલીસ જપ્તામાંથી આ આરોપીઓ ફરાર થયા હતા. કુલ 5 આરોપીમાંથી 1 આરોપી ફરાર થયો હતો. સગીર આરોપીને છોડાવવા સ્પ્રે છાંટીને બીજો શખ્સ પણ ફરાર થયા હતા. ફરાર થયેલા આરોપીને હાલમાં પોલીસે પીછો કરી ઝડપી પાડવામાં આવ્યા છે. હાલમાં ફરાર બંને આરોપી અને મદદ કરનારને ઝડપી પાડી પોલીસને સફળતા મળી છે. જી બિલકુલ કેતન, આભાર માહિતી બદલ. વિદેશમાં જોવા મળતા મંકી પોક્સ વાયરસને લઈને અમદાવાદમાં સારવાર સિવિલ તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. મંકી પોક્સ જેવા લક્ષણ હોય તો રિપોર્ટ કરવા
PCR અને કીટ પણ તૈયાર કરી દેવામાં આવી છે અને આ સાથે સિવિલ હોસ્પિટલમાં મંકી પોક્સ દર્દી માટે એડમિટ વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. સાથે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ કહી રહ્યા છે કે મંકી પોક્સ પ્રાણીઓમાંથી ફેલાતો વાયરસ છે, જેમાં ભારે તાવ, શરીર પર અસર, ફોલ્લા થવા જેવા લક્ષણો જોવા મળે છે, જે શરીરમાં પ્રવેશતા જ 20 થી 21 દિવસમાં દેખાય છે તેના લક્ષણો. આથી સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે. મંકી પોક્સ જે છે એ બી અગેન સ્મોલ પોક્સ કેડરના વાયરલ ઇન્ફેક્શન છે, જે એનિમલથી ટ્રાન્સફર થતા હોય અને હ્યુમન ટુ હ્યુમન પણ એ ટ્રાન્સફર થઈ શકતા હોય છે. માણસને હાઈ ગ્રેડ ફીવર, શરીર પર ખૂબ બધા ફોડકાઓ થાય અને જ્યારે એમ વાયરલ આપણા શરીરમાં ઘૂસે તો જનરલી એને એમ કહેવાય કે 20 થી 21 દિવસની અંદર એના સિમ્ટમ દેખાય અને 2 થી 4 અઠવાડિયા સુધી આ સિમ્ટમ ચાલતા હોય છે. બાય એન્ડ લાર્જ માઇલ્ડ ડિઝીઝ છે, પરંતુ ચોક્કસથી આપણે સૌએ સાવચેતી રાખવાની છે. કલકત્તામાં મહિલા ડોક્ટરના દુષ્કર્મ બાદ હત્યાથી અમદાવાદના તબીબોમાં પણ ભારે રોષ છે. તબીબો છેલ્લા 5 દિવસથી ઓપીડી અને વોર્ડની કામગીરીથી અળગા રહી વિરોધ કરી રહ્યા છે. જો કે સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓને હાલાકી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. હોસ્પિટલમાં ઓપીડી રાબેતા મુજબ ચાલુ છે. ગઈકાલે 52 જેટલા ઓપરેશન કરાયા અને 3500 જેટલી ઓપીડી થઈ છે. રેસિડેન્ટ ડોક્ટરોના કામથી અળગા રહેવાના કારણે અત્યારે ઇમરજન્સી અને સેમી સર્જરી થઈ રહી છે, જે દર્દીઓના ઓપરેશન 1 થી 2 દિવસ મોડું કરવાથી તેમના સ્વાસ્થ્ય પર કોઈ અસર થતી નથી.